ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 9 સજીવ લક્ષણ અને નિવાસસ્થાનમાં આપણે સ્વાધ્યાયપોથી કાર્યની અંદર પ્રશ્ન નંબર 12ના બે સવાલો જોયા હતા. હવે આપણે ત્રીજો સવાલ જોઈએ કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓના અનુકૂલનો જણાવો. તો આપણે જોઈએ કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓના અનુકૂલન નીચે પ્રમાણે છે. તો જે વનસ્પતિ છે તેનું મૂળ તંત્ર સુવિકસિત હોય છે અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે, જેના કારણે જે ઊંડેથી પાણી શોષી શકે છે. રાઈટ. ત્યારબાદ સેકન્ડ અનુકૂલન છે કે પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર કેવો હોય છે? ઓછો હોય છે. શાખાઓ જાડી અને પ્રકાંડ શુષ્ક અને ખરબચડું હોય છે, જેથી પાણીનો બચાવ થાય છે. તેમજ પર્ણો નાના અને ઓછા હોય છે, જેના કારણે બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે કે વનસ્પતિમાં જે વધારાનું પાણી હોય તે પર્ણો દ્વારા બહાર ફેંકાય, તે ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય. તો એ પાણી પર્ણો નાના અને ઓછા હોય તેના કારણે એ વધારાનું પાણી બહાર ફેંકાતું ઓછું થાય છે. રાઈટ. તેમજ પાણીની અછત હોય તેવા દિવસની અંદર પર્ણ ખડી પડે છે અથવા તો પર્ણનું કંટકમાં એટલે કે કાંટામાં રૂપાંતરણ કરે છે, જેથી બાષ્પોત્સર્જનનો દર પણ શું થાય છે? ઘટે છે. તો આ બધા જે પોઈન્ટ છે તેના કારણે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ અનુકૂલન સાથે રહી શકે છે. રાઈટ. નાઉ ચોથો સવાલ જોઈએ કે જલીય વનસ્પતિના અનુકૂલન જણાવો. તો જલીય વનસ્પતિના અનુકૂલનો નીચે મુજબ છે. તો સૌપ્રથમ એ વનસ્પતિ કઈ કઈ છે? તો બામ, હાઇડ્રીલા, પછી જળસર પાલિયા, કમર, સિંગોડા. રાઈટ. તો આ બધી શું છે? જલીય વનસ્પતિઓ છે. તો એ કેવી રીતે અનુકૂલન કરે છે? તો એના જોઈએ કે જલીય વનસ્પતિઓનું મૂળ તંત્ર એ અલ્પવિકસિત હોય છે. મૂળ એ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય એ વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું હોય છે. આપણે જોયું તે પ્રમાણે કોઈ પણ વનસ્પતિના મૂળ હોય એને એક જગ્યાએ જકડી રાખવાનું કાર્ય કરે, તો તે જ પ્રમાણે જલીય વનસ્પતિના મૂળનું કાર્ય પણ શું છે? વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે, ભલે એ કદની અંદર નાના હોય તો પણ. રાઈટ. તેમજ વનસ્પતિના પ્રકાંડ એ લાંબા, પહોળા અને હલકા હોય છે. આથી પ્રકાંડ એ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. લાંબા હોય તેના કારણે તમે જોઈ શકો છો આનું પ્રકાંડ પણ પાણીની સપાટી સુધી વિકસિત થયેલું જોવા મળે છે. ત્યારબાદ વનસ્પતિના પર્ણ, ફૂલો એ પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે, તો આવી વનસ્પતિના તમામ ભાગ એ પાણીની અંદર વિકસે છે. તો કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે, તે વહેતા પાણીમાં વળી શકે છે. રાઈટ. તો અહીં આપણા ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ થયા. નવા પ્રવૃત્તિઓ જોઈએ કે કોષ્ટક આપ્યું છે તે વિવિધ વિસ્તારની અંદર જોવા મળતા પ્રાણી, વનસ્પતિ અને અન્ય પદાર્થ વિશે આપણે લખવાનું રહેશે. તો અહીં જે મેં એક્ઝામ્પલ લખ્યા છે એના સિવાય જો તમને બીજા ગમતા હોય તો તમે આની અંદર લખી શકો છો. તો જંગલમાં જોવા મળતા આપણે પ્રાણી, વનસ્પતિ અને અન્ય પદાર્થ જોઈએ તો હરણ, વાઘ, સૂકા પાંદડા જોવા મળે, કીડી, ખાખરાનું વૃક્ષ. રાઈટ. ત્યારબાદ પર્વત ઉપર હિમચિત્તો, યાક, ખડક, ઓકનું વૃક્ષ, દેવદારનું વૃક્ષ. રણની અંદર ઊંટ, સાપ, પછી ફાફડા, થોર, રેતી, કાંગારૂ, રેટ. દરિયાની અંદર માછલી, ઓક્ટોપસ, પરવારા, શંખ, વેલ. આપણી આસપાસ જે બધી વસ્તુ જોવા મળે તે સસલું, લાંબુ ઘાસ, ખિસકોલી, પાણી, વાનર. રાઈટ. તો આ આપણી કોષ્ટક કમ્પ્લીટ થયો. તમે બીજા એક્ઝામ્પલ પણ લખી શકો. ત્યારબાદ છે કે રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે તે દર્શાવવું. ચલો, તો આપણે એના માટે સાધન સામગ્રી લઈશું કે કુંડામાં વાવેલો થોરનું વૃક્ષ અને ત્યારબાદ કુંડામાં વાવેલો પાંદડાવાળો છોડ. રાઈટ. આ બંને આપણે છોડ લેવાના છે. કુંડામાં વાવેલો થોરનો છોડ અને કુંડામાં વાવેલ પાંદડાવાળો છોડ. ત્યારબાદ પોલિથીનની પારદર્શક 2 કોથળી અને દોરી લેવાની છે. તો આ પ્રમાણે આકૃતિ આપણે આપી દીધી છે, પરંતુ જો તમને પૂછાય તો તમારે ડ્રો કરવાની જાતે રહેશે. ત્યારબાદ પદ્ધતિ છે કે જે થોર વાવેલું કુંડું છે અને પાંદડાવાળો છોડ વાવેલું કુંડું છે એ આપણે લેવાનું છે. દરેકની પર્ણયુક્ત એક ડાળી ઉપર પોલિથીનની કોથળી ઢાંકી દરેકનું મુખ દોરી વડે બરાબર બંધ કરો. ચલો, અહીં જે આમ પર્ણયુક્ત ડાળી છે, રાઈટ, તે બંને ઉપર આપણે કોથળી કરી દઈશું અને અહીંયા શું આપણે કરશું? પોલિથીનને દોરી વડે ગાંઠ મારી દઈશું. દરેક કુંડાને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકો. થોડા કલાક પછી બંનેની કોથળીની અંદરની સપાટી આપણે જોવાની રહેશે. તો અવલોકન કરતાં શું જોવા મળશે કે બંનેમાંથી થોડ એ વાવેલા કુંડા પરની કોથળીમાં
પાણીના ટીપા ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જે આ છોડ વાવેલું કુંડું છે એમાં જે પાણીના ટીપા છે પોલિથીનની કોથળી પર એ ઓછા પ્રમાણમાં જોવા મળે, તો તેના કારણે આપણે કહી શકીએ કે રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે. રાઈટ. તો અહીં આપણી પ્રવૃત્તિની અંદર ક્વેશ્ચન 2 પણ કમ્પ્લીટ. નાવ ત્રીજી પ્રવૃત્તિ જોઈએ કે વનસ્પતિ ઉત્તેજનાનો પ્રતિચર આપે છે તેમ સાબિત કરવું. તો ઉત્તેજના એટલે શું? રાઈટ. પહેલાં તો આપણને એ ખબર હોવું જોઈએ કે આપણી આસપાસ જે ફેરફાર થાય છે તેના પર આપણે તરત જ રિએક્શન આપીએ તો તેને શું કહેવામાં આવે? ઉત્તેજના આપે, કે આપણે એના પર તરત પ્રતિચાર આપીએ છીએ. તો વનસ્પતિ પણ એ રિએક્શન આપે છે, તો એ આપણે જોવાનું છે કે વનસ્પતિ ઉત્તેજનાનો પ્રતિચર આપે એના માટે આપણે સાધન સામગ્રી લઈશું. કુંડામાં ઉગાડેલો તત્તાર છોડ. રાઈટ. ચલો, તો એના માટે આપણે શું કરશું કે ઘરની એક એવી બારી પસંદ કરો કે જેમાંથી થોડા કલાક માટે સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય અને આ બારીથી થોડે દૂર કુંડામાં ઉગાડેલો છોડ મૂકો. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. હવે છોડ તત્તાર છે કે વરેલો તે આપણે તપાસવાનું છે. તો આ જ પ્રમાણે આપણે છોડને જ્યાંથી બારીમાં કન્ટિન્યુઅસ 3-4 કલાક સુધી સૂર્યપ્રકાશ આવે ત્યાં આપણે મૂકીશું. બરાબર. ત્યારબાદ શું કરશું? એને થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈશું. તો હવે શું જોવા મળે છે કે છોડ એ બારી તરફ પ્રકાશની દિશામાં વળેલો જણાય છે, કે જે દિશામાંથી સૂર્યપ્રકાશ આવે છે તે દિશામાં થોડો વળેલો જોવા મળે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે વનસ્પતિ એ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે. રાઈટ. નાવ ચોથો સવાલ છે કે છોડની કલમ વાવી છોડ ઉગાડવો. તો આપણે અહીં એક્ઝામ્પલ લઈશું, મહેંદીના છોડની કલમ લઈશું અને પાણી લઈશું. રાઈટ. આપણે ગુલાબના છોડની કલમ પણ લઈ શકીએ છીએ. ચલો, તો મહેંદીના છોડની એક કલમ ત્રાસી કાપેલી ડાળી લો. રાઈટ. આપણે ગુલાબનો તમારા આજુબાજુ જો ઘરના આજુબાજુ છોડ હોય તો ત્યાંથી તમે ત્રાસી ડાળી એક કાપી લો અને એને પછી પાછા એને જ જમીનને તમે રોપો તો તમને પણ અવલોકન જોવા મળશે. તો તે જ પ્રમાણે અહીં આપણે મહેંદીના છોડનું એક કલમ ત્રાસી કાપેલી ડાળી લો, તેને જમીનની અંદર માટીની અંદર વાવો, તેને નિયમિત આપણે પાણી આપવાનું રહેશે એટલે થોડા દિવસ પછી તેનું અવલોકન કરો. રાઈટ. તમે જે ગુલાબના છોડની ત્રાસી કાપેલી ડાળી છે એને પણ રોપી હશે તો થોડા દિવસ પછી તમે અવલોકન કરશો તો શું જોવા મળશે કે થોડા દિવસ પછી કલમમાંથી છોડ ઉગવાનો શરૂ થાય છે. રાઈટ. તો એના પરથી આપણે નિર્ણય કરી શકીએ કે છોડની કાપેલી ડાળી, કે આપણે જે ત્રાસી કાપવાની પણ, હા, કેવી કાપવાની? ત્રાસી કાપવાની. તો આપણે કહી શકીએ કે એ વાવવાથી છોડ આપણે ઉગાડી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આજે ચેપ્ટર નંબર 9નું સ્વાધ્યાયપોથી કાર્ય કમ્પ્લીટ થાય છે. તો તમારે સારા અક્ષરે લખવાનું રહેશે બોલપેનની મદદથી. તો આપણે આજે વિડીયોની અંદર જ ચેપ્ટર નંબર 10ના ક્વેશ્ચન 1 અને 2 આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો ચેપ્ટર નંબર 10 ગતિ અને અંતરનું માપન. પ્રશ્ન નંબર 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પ માટે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખવાનો રહેશે. ચલો, તો સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું? ઓપ્શન છે સ્ટીમ એન્જિન, ઇલેક્ટ્રિકલ ટ્રેનનું એન્જિન, ડીઝલ એન્જિન, મોનોરેલ એન્જિન. તો કયા પ્રકારનું આવશે? સ્ટીમ એન્જિન. તો અહીં આપણે લખીશું એ. નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી? તો માલગાડી. આ બધી આપણે નવી જનરેશનની અંદર થઈ છે શોધ તેની. નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો? તો આપણને ખ્યાલ છે કયો આવશે? કિલોમીટર આવશે. સેન્ટીમીટર કરતાં નાનો એકમ કયો આવશે? મિલીમીટર. ડેસીમીટર પણ નાનો આવે પરંતુ મિલીમીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે. ચલો, લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? તો આપણને ખ્યાલ છે મીટર સ્કેલ. તો અહીં આપણે ઓપ્શન સામે લખતા જવાનું રહેશે. ત્યારબાદ કોઈ પણ બે શહેર વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ કયો? આપણને ખ્યાલ છે આપણે અહીંથી જો અમદાવાદ જવું હોય તો આપણે બોલીએ કે અમદાવાદ આટલા કિલોમીટર છે. તો બે શહેર વચ્ચેનું અંતર માપવા માટે શું આવશે? એકમ કિલોમીટર. એટલે ઓપ્શન લખીશું ડી. ત્યારબાદ જો દરજી તમારું કપડાનું માપ લેવા માટે ઈચ્છતો હોય તો શાનો ઉપયોગ કરે છે? તો આપણને ખબર છે કપડાની માપપટ્ટીનો ઉપયોગ કરશે, માટે ઓપ્શન આવશે બી. ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે? ઝાડ પરથી જ્યારે ફળ પડે છે આપણને ખબર છે સીધી રેખામાં જ પડે. અહીંથી જ્યારે ઝાડ પરથી ફળ પડે તો બીજા ઝાડ પાસે ગઈને જશે નહીં. તો શું આવશે? સુરેખ ગતિ આવશે. તો ઓપ્શન આવશે આપણો એ, કે સુરેખ ગતિ છે. પંખાના પાંખિયાની ગતિ એ કયા પ્રકારની છે? તો વર્તુળાકાર ગતિ. એટલે ઓપ્શન આવશે સી. શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ ઉપર જવું એ શક્ય બન્યું? તો શું આવશે? અવકાશયાન. કેમ કે આપણે નથી હેલિકોપ્ટરની મદદથી જઈ શકતા, નથી હોવરક્રાફ્ટની મદદથી, કે નથી વિમાનની મદદથી આપણે
ચંદ્ર કે મંગળ ઉપર જઈ શકતા. ચંદ્ર અને મંગળ પર જવા માટે આપણે અવકાશયાન કાં તો અંતરિક્ષયાનનો ઉપયોગ કરીએ એટલે શું આવશે? ઓપ્શન સી. સુપરસોનિક વિમાન એટલે શું? આપણે જોઈ ગયા હતા ચિત્ર સહિત કે અવાજની ઝડપ કરતાં પણ તેની ઝડપ કેવી હોય? વધારે હોય. તો તે ઝડપે ઉડતું વિમાન સુપરસોનિક વિમાન. તો ઓપ્શન શું આવશે? ડી. રાઈટ. નાવ ક્વેશ્ચન નંબર 2 જોઈએ કે ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહારના સાધનોમાં ક્રાંતિ આવી. તો પૈંડાની શોધ થઈ તો આપણે વાહન વ્યવહાર ચલાવી શક્યા કે સાયકલ આવી, પછી ટ્રેક્ટર આવ્યા, નાના બળદગાડા આવ્યા. રાઈટ. તો શેના શોધથી? પૈંડાના શોધથી. એક જ પાટા ઉપર ચાલતી ટ્રેનને મોનોરેલ કહે છે. લંબાઈ માપવા માટેનો એસઆઈ એકમ કયો છે? મીટર છે. રાઈટ. કિલોમીટર તો એનો મોટો એકમ છે. એસઆઈ એકમ કયો આવશે? મીટર. 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો શું આવશે? 1000 મિલીમીટર. અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર કિલોમીટર એકમમાં દર્શાવાય છે. ટેબલ પરના કાચની જાડાઈ ખાલી જગ્યા એકમમાં દર્શાવાય તો મિલીમીટર. ટેબલ પરના કાચની જાડાઈ, ચલો ધારો કે સમજી લો ટેબલ છે ને આપણો કાચ છે, તો એની જાડાઈ આટલી જ હશે કે સેન્ટીમીટર કરતાં ઓછા કાપા હશે. રાઈટ. આપણે જોઈ ગયા સ્કેલની અંદર પણ કે આ 1 સેન્ટીમીટર નહીં 2 સેન્ટીમીટર વચ્ચેના કાપા શું હોય? મિલી. તો આપણે શું કરશું? ટેબલ પરના કાચની જાડાઈ મિલીમીટર એકમમાં દર્શાવીશું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 10ના પણ પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2ની અંદર 6 ખાલી જગ્યા કમ્પ્લીટ કરી છે. તો તમે સારા અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખી લેશો. થેન્ક યુ.